તો માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાતા મતદાન મથક બહાર તંગદિલીનો માહોલ સર્જાયો હતો। કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપના કાર્યકરોએ તેમના કાર્યકરો સાથે મારામારી કરી હતી। મતદાન મથક બહાર થયેલી ખુલ્લેઆમ ઝપાઝપીથી મતદાન કરવા માટે આવેલા મતદારોમાં પણ ગભરાટ ફેલાયો હતો। કોંગ્રેસના પૂર્વ નગરસેવક વિજયભાઈ અને ભાજપના કાર્યકરો વચ્ચે ભારે બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હોવાનું પણ સામે આવ્યું છે। બંને પક્ષોના કાર્યકરો આમે સામે આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું। આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બંને પક્ષોના કાર્યકરોને દૂર કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં લીધી હતી। ઉલ્લેખનીય છે કે થોડા કલાકો અગાઉ કોંગ્રેસે ભાજપ પર આદર્શ આચાર સંહિતાના ભંગના આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીની લેખિત રજૂઆત કરી હતી। ત્યારબાદ હવે બંને પક્ષો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે। આચારસંહિતાનું ઉલ્લંઘન કરે છે। એ લોકો અંદર 100 મીટરની અંદર આવીને પ્રચાર કરી રહ્યા છે, તો છતાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ જઈ કશું નથી બોલી રહ્યું। કેમ કે પોલીસ પ્રશાસન બધું વેચાઈ ગયું છે। આ ઇલેક્શન ગુંડાગર્દીનું ઇલેક્શન છે, લોકશાહીનું ઇલેક્શન નથી, ગુંડાગર્દીનું ઇલેક્શન છે। આ લોકશાહીનું અલગ થઈ રહ્યું છે। આ માંજલપુરનો કયો વિસ્તાર? આ માંજલપુરનો વોર્ડ નંબર 32 નંબર બૂથ છે અને પંચિંગ મેદાન માઇક નહીં તો માઇક તમારું શું તો જણાવી દઈએ મતદાન મથક બહાર કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે। જણાવી દઈએ કે સવારે જે હિસાબે કોંગ્રેસ તરફથી ભારતીય જનતા પાર્ટીના ત્યાં ઉમેદવાર અને કાર્યકરો પર જે હિસાબે આક્ષેપો કરવામાં આવ્યા હતા કે આચારસંહિતા જે લાગુ કરવામાં આવ્યું છે તે કાયદાનો ભંગ થઈ રહ્યો છે। તો આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે ફોન લાઈનથી જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા હિમાંશુ જોશી વડોદરાથી। હિમાંશુ, આપણે વાત કરીએ આ સમગ્ર જે ઘટના બની છે આ સૌથી પહેલા સવારે જે હિસાબે કોંગ્રેસ તરફથી આક્ષેપો કરવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કાર્યકરો ઉપર કે એ લોકો આચારસંહિતાનો ભંગ કરી રહ્યા છે, જેને લઈને કલેક્ટર અને ચૂંટણી અધિકારીને લોકોએ લેખિતમાં રજૂઆત પણ કરી છે, વિડીયો પુરાવા સાથે રજૂઆત કરી છે, તે પ્રકારની પણ માહિતીઓ સામે આવી હતી। અને હવે અચાનક એના પછી આ પ્રકારની જે દ્રશ્યો હવે સામે આવ્યા છે, ઝપાઝપીના દ્રશ્યો પણ સામે જે આવી રહ્યા છે અને જે અહેવાલો પ્રાપ્ત થયા છે, શું માહિતી છે? જે પેશન્ટ વડોદરાના માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન મતદાન વચ્ચે રાજકીય માહોલ જબરજસ્ત ગરમાયો છે। મતદાન મથક બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી જતા ભારે ઘર્ષણ સર્જાયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે। જે રીતે વિડીયોમાં જોઈ શકાય છે તો કોંગ્રેસે ભાજપના કાર્યકરો પર હુમલાના આક્ષેપ કર્યા છે, જ્યારે ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કરી બંને પક્ષના કાર્યકરોને સ્થળ પરથી દૂર ખસેડ્યા હતા। જી હિમાંશુ, આપણે વાત કરીએ તો આ સમગ્ર જે ઘટના બની છે તેમાં હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે અને એને લઈને શું સાચી હકીકતો છે, શું વિગતો છે, તેને લઈને તંત્ર તરફથી શું કહેવામાં આવી રહ્યું છે? જી કિશન, ચોક્કસથી એની જો વાત કરવામાં આવે તો ભાજપ કોંગ્રેસ વચ્ચે જે છૂટા હાથની મારામારી સર્જાઈ છે તેમાં જે લિટલ ફ્લાવર સ્કૂલના જે ખાતે જે બૂથ આવેલું છે ત્યાં આગળ ભાજપના કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતા અને ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના જે વિજયભાઈ કરીને સક્રિય કાર્યકર છે તેમની પર હુમલો કર્યો હતો અને તેમના કપડાં પણ ફાડી નાખ્યા હતા। એવા વિડીયો પ્રકાશિત થયા છે, સામે આવે છે અને કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે જે રીતે ચૂંટણી પંચ નિષ્પક્ષ ચૂંટણી કરવામાં જે રીતે નિષ્ફળ નીવડ્યું છે, કોંગ્રેસે પુરાવા સહિત સવારે રજૂઆત કરી હતી કે ભાજપના જે લોકો છે જે ખુલ્લેઆમ ખેસ પહેરીને વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે, ઢોલ નગારા વગાડી રહ્યા છે અને લોકોને મતદાન કરવા માટે આછી જે કરી રહ્યા છે, તો આ ખુલ્લેઆમ આચારસંહિતાનો ભંગ છે। આ ઉપરાંત ભાજપનું જે મધ્યસ્થ કાર્યાલય છે, ચૂંટણી કાર્યાલય માંજલપુર ખાતે આવેલું છે, ત્યાં આગળ પણ ઝંડા બેનરો ઉતારવામાં આવ્યા નથી। તો બીજી તરફ કોંગ્રેસના જે કાર્યાલય છે ત્યાં જેવી રીતે આચારસંહિતા હતી 48 કલાક પહેલા તેમના બેનર હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા હતા, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી ના કરવામાં આવતા ત્યાં ભાજપના કાર્યકરો રોષે ભરાયા હતા અને તેમને આ હુમલો કર્યો હોય તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। જી કિશન। જી, ધન્યવાદ હિમાંશુ અમારી સાથે જોડવા માટે। અને